પુરુષોત્તમ માસ વ્રતના નિયમો. મહર્ષિ વાલ્મીકીજીએ આ પુરુષોત્તમ માસના નિયમો જણાવતા કહ્યું છે કે પુરુષોત્તમ માસનું વ્રત કરનારે જો આ વ્રતનું પુણ્યફળ મેળવવું હોય તો આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ, જેનાથી વ્રત કરનારને એ વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય. પુરુષોત્તમ માસનું વ્રત કરનારે જમવામાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સફેદ ધાન્ય, તલ, જવ, વટાણા, ડાંગ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધવ, દહીં, દૂધ, ફણસ, કેરી, હરડે, સૂંઠ, જીરું, સોપારી, આમળા, આંબલી અને ગોળ આટલી વસ્તુ ખાવી જોઈએ. એ પછી ન ખાવા યોગ્ય જે છે માંસ, મધ, અડદ, રાઈ, તેલ, બીજાના ઘરનું ભોજન, તીર્થ સિવાય બીજી કોઈ જગ્યાએ ન જમવું અને તીર્થ કે યાત્રાના સ્થાનો સિવાય પ્રવાસ કરવો કે કોઈના ઘરે પ્રસંગમાં જવું કે જમવું એ બને તો પુરુષોત્તમ માસમાં ટાળવું જોઈએ. એ સિવાય વ્રત કરનારે અથવા વ્રત નથી કર્યું તો પણ પુરુષોત્તમ માસમાં કોઈએ પરનિંદા, દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા અને પુરુષોત્તમ વ્રત કરનાર આ કોઈની નિંદા ન કરવી જોઈએ. પુરુષોત્તમ વ્રત કરનારે વ્રત દરમિયાન જાયફળ, મસૂર, ગાય, ભેંસ અને બકરી સિવાય અન્ય દૂધ, તાંબાના વાસણમાં રાખેલું દૂધ એ પણ ન ખાવું જોઈએ. જો કોઈના ઘરે સૂતક હોય તો વ્રત કરનારે એ ઘરનું ભોજન ન કરવું જોઈએ. એ સિવાય વાસી ખોરાક, બીજી વાર ગરમ કરેલું, દાજેલું અન્ન ન ખાવું જોઈએ. પુરુષોત્તમ વ્રત કરનારે કાંદા, લસણ, ગાજર, અળવીના પાન, મૂળો અને સલગમનો પણ ત્યાગ કરવો જોઈએ. પુરુષોત્તમ માસનું વ્રત કરનારે પૂરી શ્રદ્ધાથી ભગવાન પુરુષોત્તમની પૂજા ઉપાસના કરવી. વ્રત કરનારે આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ અને પુરુષોત્તમ વ્રત કરનારે ભગવાન પુરુષોત્તમની લીલાઓનું વાંચન કરવું. એ સિવાય શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું, શ્રીમદ ભાગવત મહાપુરાણ સાંભળવું અથવા વાંચવું, 1,00,000 તુલસી પત્રથી ભગવાન શાલિગ્રામની પૂજા કરવી. આ પૂરણ પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ કરવાથી વ્રત કરનારને સતયજ્ઞ કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે. મૃત્યુનો ભય દૂર થાય છે. તે વ્યક્તિની આધિવ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. દરિદ્રતા દૂર થાય છે અને સુખ સંપત્તિ, સંતાન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. એ સિવાય ભગવાન પુરુષોત્તમની કૃપાથી વ્રત કરનારને ભૂત, પ્રેત, પિચાસનો પણ ભય રહેતો નથી અને અંતે વ્રત કરનાર એ ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠને પામે છે. તો આપ સૌને અમારી ચેનલ સત્વેદ તરફથી પવિત્ર પુરુષોત્તમ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી.